ઘણા બધા માંડે છે, પણ વાતની બાંધણી કર્યા સિવાય કોઈ દી વાર્તા મંડાય નહીં. અને વાતની રસમાં અઘરામાં અઘરો અદ્ભુત રસ છે ને એની જે મારે વાર્તા માંડવી છે. વાત કોને કહેવાય? વાતને સાંભળવા માટે મેદનીએ કાન માંડી રાખવા પડે, અને એક શબ્દ ચૂકાય તો આખી વાર્તા ચૂકાઈ જાય એવી નાની એવી વાર્તા છે. બ્રહ્માંડનો નાથ એક સતીના સપની આગળ નમી જાતો હોય તો સૌરાષ્ટ્રમાં એવી પણ જગદંબાઓ જન્મી છે કે એના ચારિત્ર માટે તેની દુનિયામાં ગમે ઈ કરવા તૈયાર થઈ જાય, કુરબાન કરવા તૈયાર થઈ જાય. દુનિયામાં 3 વસ્તુ એવી છે, એ માણસ જીવતા હોય ત્યાં સુધી એના બીજાના હાથમાં નથી આવતી. એક લોભિયા માણસનું ધન, સિંહની મૂછ અને સ્ત્રી અને સતી સ્ત્રીનું ચારિત્ર. આ 3 વસ્તુ છે એ કોઈ દિવસ જીવતા માણસના હાથમાં ન આવે, મર્યા પછી જ હાથમાં આવે. નાની એની વાર્તા છે કે હુરત નારાયણે ઉગમના ઓરડેથી આમ પોતાની કોર કાઢી લઈને રથને હાથમાં વેતો મૂકેલો. અરુણે પોતાના એમ કહેવાય છે કે એક હાથે ખરેરો કરી અને સૂર્યના રથના ઘોડા હાથમાં વેતા મૂકી દીધેલા. ધીરે 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 તસ્કર બે ભગા જણસો જગ્ગા ચાલના લંગા રાસંગા મહિયા મટ વગ્ગા કેસર કરગા લળત મુમંગા લેલંગા ચાડે ડઠ ગંગા ભસમ સદંગા બોલ કલંગા બગેવા જય જય જગવંદન કાશ્યપ નંદન. અને હવે અમારા દાળિત્ર નિકંદન રવિ દેવા એમ કરીને ભગવાન સૂર્યનું આરાધન કરી ઓમ ભાસ્કરાજ વિદ્મહે મહદ દ્વિતીકરાજ ધીમહિ તન્નો આદિત્યઃ પ્રચોદયાત. ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભગવાન શિવની આરાધના ઉપડેલી. જટાટરિંગ લજ્જલમ પ્રવાહ પાવિતં સલેંગ લે વિલંબ લંબિતં ભુજંગ તુંગ માલિકં ડમટ 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 ડમન નિનાદ વટ માવયં ચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવ શિવં. જટાકટાંગ સ ભ્રમં ભ્રમં નિલ્પ નિર્જરી વિલોલો વિજીવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 લાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિપતિ ક્ષણ મમ હર હર મહાદેવ હર કરી. અને એમ કહેવાય છે ભગવાન સૂર્યનું આરાધન કરી, ભગવાન શિવનું આરાધન કરી. એક દરબાર પોતાના અશ્વની માથે સવાર થઈ અને ફરવા માટે નીકળ્યા છે. ફરતા 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 જંગલમાંથી અશ્વનું પસાર થવું, એક પક્ષીનું ઉડવું, ઘોડાનું જજકી જવું, ઘોડો મીઠો ભાગવા. પણ વૈશાખ મહિનાના વંટોળમાં જેમ બોરડીનો ગળાયો ઉડવા માંડે, ઘોડો ધુમાપડ બાગડલા ધુમાપડ બાગડલા ધુમાપડ બાગડલા ઘોડો મીઠો ઉડવા ભાગતા 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 કહેવાડીમાં દરબાર હાથ ફેરવે છે. બાપ, આજથી સુધી મારા લગામના ઈશારે તે હાથીના કુંભાથોની માથે જાતા ધીંગાણામાં ડાબા માંડ્યા છે ને આજથી ફેર નથી થતો. પણ કવિ એમ કે છે કે જાતવંત કોઈ દી ભડકે નહીં, ભડકે તો કોક દી રોક્યા રહે. તાજન કદી તપી જાય તો ખડકીને પાછી ફરે, પણ કુળ ટારડાના હોય તો પછી કેડા પકડે કાગડા. તાજન કદી તપી જાય તો ખડકીને પાછી ફરે. ડુંગરાની નાની એવી ગાળી સામેથી 11 મૈયારનો મહિના માટલા લઈને લઈ આવે છે. દરબારના અશ્વનું બરોબર ડુંગરાની ગાળીમાં દાખલ થવું. દરબારની રાડ ફટી ગઈ. ભાઈઓ બહેનો, બાપા મારો ઘોડો ફડક્યો છે, મારો અશ્વ ફડક્યો છે, ક્યાંક તમને લગાડી ન દે. હજી શબ્દ સાંભળે ના સાંભળે અને મયારોના કાને શબ્દ પડે ન પડે એ પેલા તો 11 મયારોને દરબારના અશ્વે ઘોડાએ ઝપટમાં લઈ લીધી. માથેથી માટલા પડી ગયા. કોઈને કપાળમાં ડાબ લાગી, કોઈને ગોઠણમાં ડાબ લાગી. પણ ભગવાન કૃષ્ણ પછી આજ પહેલી વાર ધરતી અને ગોરહનું મિલન થયું છે. ઘોડો તો ભાગતો જાય છે, પણ એને ખબર પડી કે મારી માથે હવાર બેઠો છે, હું ભાગ્યો છું, હું ભડકો છું. 11 મહિના મેં ઝપટે ચડાવી છે અને ઘોડો એકદમ ઉભો રહી ગયો. ખોડિયા જાણ મેદાન ખીલા. પાછો લીધો દરબારે ઘોડાને. 11 મૈયારેનું જ્યાં પડી છે ત્યાં આવીને જોયું તો 10 મૈયારેનું રાતા આંગુડે રોવે છે ને એક મૈયારે મરક 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 દાંત કાઢે છે. દરબાર પ્રશ્ન કરે છે, બેન તારા આજના રોટલા અભડાણા, તારા મહિના માટલા ઢોળાઈ ગયા, કપાળમાં ડાબ લાગી છે, લોહીની ધાર થાય છે, તને હસવું આવે છે કે એ તો મારા ભાગની માથે હસું છું. દરબાર તું તારા રસ્તે પડી જા. બાપ, આ દુનિયામાં કોઈ કોઈના ભાગનો ભાગીદાર નથી થયો. દરબાર પાસે મૈયારને કહે છે કે તારે હસવાનો જે રાજ છે, તારા હસવાનું જે રહસ્ય છે તારે મને કહેવું પડશે કે બાપુ ઈ વાત આમ ઘોડા માથે બેઠા બેઠા નહીં સંભળાય. અને ગીરની કંદરામાંથી જેમ હાવજ ઠેકે એમ ઘોડાની માથે પલાણ છાંદી ઠેકી ધરતીની માથે આસન લઈ લીધું દરબારે.
અહીંયા મયારણ વાર્તા માંડે છે, સાંભળી લે દરબાર હું હસું છું શું કામ. વાતની શરૂઆત હવે થાય છે. મયારણ વાત માંડે છે કે આજથી 20 વર્ષ પહેલાની વાત છે. હામેના નગરમાં એક દરબાર, એક રાજા ધીંગાણામાં કામ આવી ગયો. એમની પાછળ એમના પત્નીએ પણ જવહર કર્યું અને એક જ નાનો 6 મહિનાનો દીકરો છે. અને 6 મહિનાના દીકરાને પાછળ મૂકી અને બે માણસ વયા ગયા. અને પછી અમીર ઉમરાઓએ દીકરાનો ઉછેર કરવા માંડ્યા. પણ એવો ઉછેર કરેલો કે જગતમાં ખાનદાની શું કહેવાય, જગતમાં અમીરાત શું કહેવાય, એ દરબારના દીકરાને ખબર ન પડવા દીધી. એક દોહો છે કે નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં કહું પણ સુર પર હોત ગુજાર. જે દેશનો કોઈ રાજા નહીં હોય, નહીં પતિ નિર્બલ પતિ, જે દેશનો રાજા નિર્બલ હોય, જે દેશમાં સ્ત્રીઓનું શાસન હોય, તો ઈસ લોક ક્યાં કહું, આ મૃત્યુ લોક નું શું કેવું, પણ સ્વર્ગ જેવા સ્વર્ગ પણ ઉજ્જડ થઈ જાય જો આવા 3 શાસન જે હાલતા હોય ને. અમીર ઉમરાઓ જુવાનને મીડ્યા, દીકરાને ઉછેરવા મીડ્યા. 22 વર્ષનો જુવાન થયો, પણ જગતની તમામ નબળાઈઓ ઠાહી 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 રૂવાડે ભરી દીધી હતી. અમીરાત અને ખાનદાનીની જુવાનને ખબર નહોતી. રૂપાળી કોઈ બેન દીકરી નીકળે ને જો જુવાનને નજરે ચડે તો તે દિવસે ડેલીએ રાત રોકાવું પડતું, ઓરડે રાત રોકાવું પડતું, હવેલીએ રાત રોકાવું પડતું. સત્તાની સામે માણસનું શાણ પણ કામ નથી આવતું. એટલે જેને આબરૂની ખેવ ના હતી, જેને ચારિત્રની ખેવ ના હતી, એ લોકો તો ગામ ખાલી ખાલી કરીને, વસ્તી ખાલી કરીને વહી ગઈ. પણ એમાં એક દિવસનો સમય છે. 22 વર્ષનો દરબારનો જુવાન ઘોડલી ખેલતો સાંજનું ટાણું ભર્યો આવે. પદમણ પથારી પાથરી લાયક મુખડે લાજ, આજ રાત પીઓને રમાડવા મેર બેઠા મહારાજ. મહારાજને મેર બેહવાનું ટાણું. એક બાઈ માથે પાણીની હેલ લઈને વહી આવે છે, પણ પરમાત્માએ 3.5 દીની નવરાહ લઈને થોડી થોડી માટીમાંથી મીણની પુતળી બનાવીને જેમ પ્રાણ પૂરી દીધો હોય એવું અદ્ભુત રૂપ લમ લેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા, દુનિયામાં એવી કોક જ કામનિયા. મચકે પગલા માંડતી લચકે પીઠનો લંગ, સલજ હાશકર સુંદરી દાડમ કળી દમંગ. ઉગતો આંબો રાણ કોલંબો, બારોટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, હંકેલી મુઠ્ઠીમાં હમાય ઉડાડો તો હાથમાં જાય. અને ચારે દિશાના વાઈટ ભાંગીને ભૂકો થાય એવી હામકામ લોચના, તાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડીનો લાખ, હેમની હરણાયું હોય એવા ડાબા જમણા હાથની કળાયું, હેમની દીવડીમાં 5-5 જોતું હળગતું એવા ડાબા જમણા હાથની આંગળીઓ. અને કોઈ ભગત માણસે શંકરના દેરાની માથે, ડુંગરાની માથે જઈ અને શ્રાવણ મહિનાની રાતમાં દીવો કર્યો હોય, દીવાની શક જેમ ડુંગરની માથે થઈ ગઈ હોય એવું બાઈનું નાક અને પરવાળા જેવા હોઠ, બાદશાહના ઝરૂખા જેવી દાઢી અને હુલમડી કાટ જેવું ગળું. અને ઈ બાઈ, ઘણા માણસો એમ પ્રશ્ન કરે છે કાઠી મૃગલીના જેવા નેણ એટલે બાઈના રૂપમાં શું કહેવાય? ડુંગરા મળી ગયા હોય, મૂળિયું ઝાડવાનું અટવાઈ ગયું હોય, અને હાગના દરિયા નેવ હાથની માથે આપને આંબા માટે ઝપટું મારતા હોય, વાંદરા ઓળકોળામણા રમતા હોય, અને કુદરતને અવતરીને ત્યાં ઘડી ગાવીને રમવાનું મન થઈ જાય એવી ઘાટી જાડી ઊભી હોય, અને એમાંથી ઘુઘવતી કેડીને વાળતી પ્રણીની મસ્તીમાં એ પપુલ્લી એવી નદી વહી જતી હોય. અને ઈ નદીમાં એક હરણી પાણી પીવા માટે મોઢું બોલતી હોય, અને હાવજ છે એ મૃગલીને જોઈ જાય, મૃગલી હાવજને જોઈ જાય, અને પછી મૃગલી ભાગવા માંડે, અને ભાગતા બરોબર 2 ફૂટનું નેરું આવે એને ઠેકવા માટે મૃગલી ચારે પગને ભેળા કરીને છલાંગ મારે. અને પછી હાથમાં ઉડેલી મૃગલીના આગળના અને પાછળના 2 પગનો જે દેખાવ થયો હોય એવા બાઈના નેણ હોય, અને તાઠી મૃગલીના જેવા નેણ કહેવાય. આવા તાઠી મૃગલીના જેવા નેણ, અને બાઈ પાણી ભરી અને અનોધા રૂપ લઈ અને વહી આવે. જુવાનની નજરે 1 વાર, 2 વાર ને 3 વાર જ્યાં જવાનની નજર પડી, બાઈને એમ થયું કે આજ હવે મારી આબરૂ સલામત નહીં રહે. ઘરે જઈને જુવાનને વાત કરી, હે પતિ, જુવાન દરબારે 3 વખત મારી સામે નજર કરી છે. જેની સામે 3 વખત દ્રષ્ટિ કરે છે એની આબરૂ સલામત નથી રહી. મારી આબરૂ સલામત નહીં રહે. પણ સત્તાની આગળ માણસ હતો, બહુ નાનો હતો, 1.5 વર્ષનો પોતાનો દીકરો છે, પડખામાં ભૂતો છે, જનેતાનો સ્વભાવ છે. હાથ ફેરવતી વિચાર કરે છે કે આ કરવું શું?
પણ ત્યાં તો બારણે ટકોરા થયા, મધરાતનો ગજર ભાંગ્યો, દરબારના માણસો આવ્યા, બારણું ખખડાવવાનો પ્રયત્ન કર્યો, બારણો દરવાજા ન ખોલ્યા એટલે બારણા ખેડી અને જેમ મૃગલીને હાવજ પોતાના કાંધની માથે નાખીને છલાંગ મારી રહ્યો જાય, દરબારના માણસો વૈયા ગયા અને હવેલીએ ચડાવી દીધી. પણ હું કાયમ એક વાત કરું છું કે ભારતની જગદંબા જ્યારે જ્યારે આતાયોના હાથમાં પડી છે ત્યારે ત્યારે આતાયોનો સંહાર કર્યા સિવાય કોઈ દિવસ પાછી ફરી નથી. આજે સામાન્ય કોટીની બાઈ બની ગઈ હતી, સામાન્ય કુટુંબની બાઈ બની ગઈ હતી, પણ આ જગદંબા બની ગઈ હતી. અને ઈ બાઈને વિચાર કર્યો, સ્ત્રી ચરિત્ર અજમાયું. સ્ત્રી ચરિત્ર અને પુરુષ ભાગ્યમ દેવો ન જાણીતા તો કુતો મનુષ્ય. સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્યને દેવો નથી સમજી ગયા તો માણસની હું ત્રેવડ. એટલે દરબારની પાળુમાં હિંડોળે બેહી ગઈ, ઓડિયામાં હાથ મંડી ફેરવવા, બાજુમાં દારૂનો સિંહો પડ્યો તે હાથમાં લીધો, એક પછી એક પ્યાલીઓ મંડી પાવા. બાપુ, દરબાર, રાજા, તાળા ઓરડે આવવાની તો હયામાં ઘણા વર્ષથી આમ હતી, પણ કઈ રીતે અમે બાઈ માણસના મોઢે તાળા કઈ રીતે આવી શકાય? આજ મારા મનની મુરાદ પૂરી કરી એમ કરીને મંડી પ્યાલીઓ પાવા, પણ એક પ્યાલી, બે પ્યાલી અને 10 પ્યાલી જેમ દારૂની પેટમાં ગઈ. નશો લાગ્યો અને આ કોઈ સામાન્ય દારૂ નહોતો, પણ બકરી જો પી ગઈ હોય ને બે ખોરા તો હાથીના ખંભા પરલી માથે જઈને પોતાની ખરીઓ માંડે, તું હાથી હોય તો તારા ઘરનો, પણ આજ જો ચૂકે ચા કરી છે તારી ખેર નથી. અને કીડીના પેટમાં જો કદાચ એકાદું ખોરું ઉડી ગયું હોય તો કીડી કટક લઈને સિંહની સામે જાય કે દોસ્ત તું જંગલનો રાજા હોય તો ભલે, પણ આજ ભાઈડો થજે. એવો દારૂ ઈ 10 પ્યાલીઓ પેટમાં ગઈ. નશો લાગ્યો, હાથમાં દરબારના તલવાર હતી, તલવાર બાઈએ લઈ લીધી, શરીર વિરસથી ધ્રુજવા માંડ્યું, થાર 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 કંપવા માંડ્યું. જ્ઞાનનો ઘા કર્યો અને એક ઝાટકો માર્યો, પણ એક ઝાટકે તો લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને જે માટલું ઉતારી લે, દરબારનો એક ઝાટકે માટલું ઉતારી લીધું અને ગડગડતી દોટ કાઢી અને ઘરે આવીને પોતાના સુતેલા પતિને એમ કીધું કે હવે ભાગવા માંડ, મારું શિયળને બચાવીને આવી છું, મારા શિયળને રક્ષીને આવી છું, દરબારનું માથું ઉતારીને આવી છું, મારા શિયળને મેં હાથ નથી અડાડવા દીધો. બે બડા ભાગવા માંડ્યા, પણ ભાગતા 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 15 ગામનો પંથ કાપ્યો અને ઘનઘોર જંગલ આવ્યું. વડ વડ વાજે જકિયા, અળસર ટકિયા હાણ, મેલી અને જટા મોકલી, કોઈ જડધર ગુફા જાણ. ઘનઘોર જંગલમાં એને એમ થયું કે 15-20 ગામનો પંથ કપાઈ ગયો છે, હવે આયા કોઈ નહીં આવે. ઉજાગરો છે, થાક છે, પછી તો નીંદર પથ્થર ન ગણે. હાથના ઓશિકા કરી બે માણસે દિલને ધરતીની માથે લાંબુ કર્યું. પુરુષને નીંદર લાગી ગઈ, પણ સ્ત્રીને નીંદર આવતી નથી. માનો સ્વભાવ છે, હાહારમાં બાપે હગો, પણ એને હૈયે દૂધ ન હોય. બાપ દીકરાની માટે એટલો જ મહત્વનો છે જેટલી માં મહત્વની છે, પણ માના હૈયામાં જે બાળક માટે વેદના હોય, બાપને કોઈ દી ન હોય. બાપ સુઈ ગયો, માં વિચાર કરે છે કે આ ભાગ્યના જિંદગીમાં મારા દીકરાનું ભાવિ કેવું થશે. વિચાર કરે ન કરે પેલા તો પ્રસંગ એવો બન્યો, એક ખરપીઓ આવે છે, લાડવા જેવું માથું, ફફાડા મારતો આવે, પણ એક ફૂકે 14 ગામના લીલા ખડને બાળી નાખે એવી એમ કહેવાય છે ઝેર વોકતો વોકતો વિયો આવે. બાઈ પોતાના ધણીને જગાડે ન જગાડે, હરપને ભગાડે ન ભગાડે. ઈ પેલા તો હરપે આવી પુરુષના જમણા પગના અંગૂઠે દંશ ઠપકાર્યો, નાકમાંથી લોહીની ધાર થઈ, ઔષધિ લાવીને ઉપચાર ન કરે. ઈ પેલા તો પોતાના પતિનું પ્રાણ પંખીરું ઉડી ગયું. નહીં કુટુંબી નાતરો, પિતા ભૂમ પખે, હવે તો મારે ઊંચો આભ જકે અને ઘર નીચે ગોકળના ધણી. મારે નહીં કુટુંબી નાતરો અને પિતાય ભૂમ પખે, હવે તો ઊંચો આભ જકે અને ઘર નીચે ગોકળના ધણી. ઊંચો આભને નીચે ધરતી બાઈને રહ્યા. પણ જ્યારે જ્યારે ભારતની જગદંબાને સ્ત્રીને માથે દખ પડ્યા છે, ત્યારે પરમાત્માએ વજ્રની છાતી આપી છે દખને વેઠવા માટે થઈ.
બાઈને એમ થયું કે મારા ધણીના દેહને જંગલી જાનવર ખાઈ જાય એ કરતા હું મારા દેહ ધણીને મારા પોતાના હાથે અગ્નિ સંસ્કાર કરતી જાઉં. આ સમાજ પોતાના પતિને ઓઢાડવા માટે બાઈને કફનની વ્યવસ્થા નહોતી રહેવા દીધી. પોતાની ચૂંદડી ઓઢાડી કફન બનાવી દીકરાને પોતાના ધણીના શબની બાજુમાં પૂરાવી જંગલમાં લાકડા લેવા માટે ગઈ છે. એક લાકડાનો ભારો બીજો લાકડાનો ભારો લઈને બાઈ આવે ને જે દ્રશ્ય જોવે ઈ પેલા તો બાવાઈની રાડ ફાટી ગઈ. બેટા શબ્દની હારે બાઈ ગાંડી બની ગઈ. આપ કહેશો કે આમ કેમ બન્યું? પરોડીએ નીકળેલો હાવજ બાઈના દીકરાને મોઢામાં લઈને જાતો હતો. ચારિત્રને બચાવવા, શિયળને બચાવવા માટે થઈને જે બાઈએ રાજાને માર્યો, પોતાના પતિને માર્યો અને આંધળાની આંખ કહી હગાઈ, જીવતરનો વિહામો કહી હગાઈ, એવા એક દીકરાને લઈને આજે હાવજ ઉડ્યો જતો હતો. હાવજને દીકરાને લઈને ભાગતો જોયો. બાઈ ગાંડી થઈ ગઈ. ઈ બાઈ ગાંડી થઈ ગઈ, ત્યાંથી ભાગવા માંડી અને ભાગતા બરોબર ખોરકનારાયણ પંજાબમાં આવ્યો એટલે બાઈને એક માણસે પકડી લીધી. પકડીને સામેના નગરમાં વેચી દીધી. 15 દિવસે બાઈ ભાનમાં આવી ત્યારે ખબર પડી કે જે ચારિત્રને બચાવવા માટે થઈને હું વેચાણી હતી, જે ચારિત્રને બચાવવા માટે થઈને મેં મારા ધણીને માર્યો, રાજાને માર્યો, દીકરાને માર્યો અને આજ ગણિકાના ઘરે વેશ્યાલયમાં બાઈ વેચાણી હતી, જ્યાં દેહના સોદા થતા હોય. દગાખોર દુનિયાના દંભી દલાલો માતાના નૂરે નયન વેચ મૂછે. હવે શિયળને બચાવવા સિતમગરના જગમાં એક ગોરીને એનું ગવન વેચવું છે. છેલ્લું પોતાનું જીવનમાં એમ કહેવાય છે કવન વેચવાની વાત બાઈને આવી ઉભી રહી ગઈ હતી. ગણિકાના માલિકને બોલાવીને બાઈએ કીધું કે ભાઈ પૈસા લઈને મને ખરીદી છે એટલે તું જે કામ કે એ કામ મારે કરવું જોઈએ, પણ મારી એક શરત મંજૂર રાખીશ. શું? કે મારા ઓરડે ઈ જ માણસ પગ મૂકી શકે, મારા ઢોલીએ ઈ જ માણસ આવી શકે જે 1 લાખ ને 1 ગણી દેનારો આવે. આ ઓલી મયારાબાઈ દરબારને વાર્તા માંડીને એમ કહે છે કે હે દરબાર, 20 વર્ષના વાણા આવી ગયા પણ એ ગણિકાના ઢોલીએ કોઈ 1 લાખ રૂપિયા દેનારો નહોતો આવ્યો અને 20 વર્ષમાં તો બાઈ સાધના કરીને જગદંબા જેવી બની ગઈ હતી અને એમાં 21મા વર્ષની સાંજે દીવે વાટી ચડી અને એક બીજી ગણિકાએ જેને ખબર આપી બોન આજે એક માણસ 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. ભાઈ મંડી જગદંબાને પ્રાર્થના કરવા, હે ગિરનારના ગોખની ચોટીલાના પહાડની હાથકોટી મારવાડની, હે માદ હું તને વિનંતી કરું છું, હે જોગમાયા, હે બ્રહ્માંડ ખંડોદરી, આજથી સુધી મારી લાજ રાખી છે તો હવે આજ મારી લાજને ન જવા દેતી હો. હે માં, આજ મારી વાર કરવા માટે આવજે. લોબડી શિશુરાંગ ઉપરે રખીએ, હાથમે ડબરું આવે હાલી, જણકે વિછિયા પાઉને જાજરા વડાલી પાથવા માત કાળી, ત્રિશુળા ખડગને હાથમાં તોળતી, બોલતી હુકારા હોય બેલી, કંચવો હીરામાં ગળે ને કછેલો અને અછેલો મૂર્ધરાંગ આવી બેલી. હે માં, આજ મારી વારે આવજે. આવડ ખોડલ ના આવી મોગલ મચરાલી, માતન આવી મેલડી, જાગ જ્વાળા દા ઢાળી, અંબે કર્નલ આવી બૌદ્ધર બાળી, હાલી આવી હિંગોળ, ગેલ રાજલ મહાકાળી, સમરથ તબી 9 લાખ સકત, 84 ની ચારણા ઉપરે હે દેવી આવો હબેન માં સેવક કાજ સુધારણા. હે 9 લાખ લબડિયાળી, મારી વાર કરવા માટે આવજે. એટલો વિચાર કરે ન કરે ઈ પેલા તો દાદરાના પગથિયા ગાજા કાટ 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 મોજડીનો અવાજ આવ્યો. જુવાન એક આવ્યો. જુવાન આવીને પથારી ઉપર બેઠો. 20 વર્ષે બાઈએ હાથમાં પહેલી વાર તેલનું કંચોળું લીધું. તેલનું કંચોળું લઈને જુવાનને ઓડિયામાં મંડી તેલ નાખવા, પણ તેલ નાખતા ઓડિયા ઊંચા થયા ને વાહે રૂપિયાવા લાખું જોયું. બાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, બેટા શબ્દની હારે જેમ ઠીકરી નચીને પડે એમ જુવાન હેઠો ઉતરી ગયો, ગડગડતી દોટ કાઢી અને જ્યાં વણજારાના તંબુ પડ્યા હતા ત્યાં જઈને એની વણજારી માને જગાડી. જુવાન એમ કહે છે કે માં આજ હાચું કહી દે, હું કોનું સંતાન છું? કે ના બેટા, તું મારું સંતાન છો. કે ના, તું હાચું નહીં કે તો મારા પેટમાં કટાર નાખીશ. તેથી વણજારી માં એમ કે છે કે બેટા, આજથી 20 વર્ષ પહેલા અમારું મવાડું જંગલમાંથી નીકળ્યું હતું
તને હાવજ લઈને પરોડીએ નીકળ્યો તો હાવજનો એવો નિયમ છે કે પરોડીએ નીકળેલા શિકારને કોઈ દિવસ સૂર્યોદય થાય ત્યાં સુધી મારણ નથી કરતો. એટલે તને મૂકેલો ફરતો હાવજ આંટા મારે. અમારા જુવાનો પોઠું ચારવા ગયા હતા, તારો રોવાનો અવાજ સાંભળ્યો, ભડાકા કર્યા, હાવજ નીકળી ગયો અને અમારા મવાડામાં લાવી તને જ્યાં જ્યાં ડાઢું બેહાડી તેમાં દવા દારૂ કરી અને તને હાજો કર્યો. અને અમારી કરોડોની જાયદાદનો માલિક કોઈ નહોતો, એટલે તને માલિક બનાવ્યો, મારો દીકરો બનાવ્યો. બાકી બેટા તારી હાચીમાં કોણ છે તો મને ખબર નથી. જુવાનને એમ થયું જેના ઢોલીએ ગયો તો નક્કી મારી માં હોવી જોઈએ. હું મારી માના ઢોલીએ ગયો અને જુવાને ગડગડતી દોટ મૂકી પાછો દાદરાના પગથિયા કાટ 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 ચડી અને આવ્યો અને આવી અને માં કહેતા પોતાના પેટમાં બે કટાર નાખી દીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો, પ્રાણ પંખેરું ઉડી ગયું. ગણિકાને એમ થયું કે 20 વર્ષે મારો દીકરો મળ્યો અને એનોય પાછો મેં જીવ લીધો. એટલે ગણિકાના માલિકને કીધું કે ભાઈ ચિતા ખડકાવી દો, હવે મારે સતી થઈ જવું છે. ચિતા ખડકાણી, ચિતાને અગ્નિની જાળો લાગી. પણ ત્યાં તો માણસોએ હાકલા કર્યા, ભાગી જાઓ, નદીમાં પૂર આવે છે. એટલે માણસો દોડી કિનારો ચડી ગયા, પણ બાઈને હજી ચિતાનો અગ્નિ લાગ્યો નથી. બાઈ નદીમાં તળાવવા માંડી અને તણાતા તણાતા દુખિયા હોય એને નદીના પૂરે નથી હંગરતા. એટલે ઓવાળે કાઢી નાખી બાઈને અને ગોવાળિયા ભેહું ચારવા આવ્યા હતા અને બાઈને પડેલી જોઈ નાડ્યું હાથમાં લીધી, જરા જરા નાડ્યું હાલતી હતી, નેહડામાં લાવી તપાડી. બાઈને પૂછું બોન ક્યાંથી તણાણી? ત્યારે બાઈએ કીધું તું વીરા ઈ તો હવે મને ખબર નથી, હું આમના વર્ષોથી તણાતી આવું છું. મને ખબર નથી, હું આમના વર્ષોથી તણાતી આવું છું. અને તે દિવસે ગોવાળિયાએ 10 દી રોટલા ખાધા અને પછી બાઈએ કીધું તું કઈક કામ કરવા દો. એટલે ગોવાળિયાએ કીધું જો તમને બહુ થતું હોય તો અમારી બેની દીકરીઓ મયરમાં નગરમાં મય વેચવા જાય છે, એની હારે મય વેચવા જાઓ. અને હે દરબાર ઈ ગણિકા ઈ બાઈ રાજાને મારવા વાળી, ધણીને મારવા વાળી, દીકરાને મારવા વાળી બીજી કોઈ નહીં. ઈ ગણિકા ઈ બાઈ હું પોતે છું. અને એટલા મારા જીવનમાં સુખના માટલા ઢોળાઈ ગયા અને એમાં આજ તારું ઘોડું ભડક્યું, મને કપાળમાં ડાબ લાગી, મહીનું માટલું ઢોળાઈ ગયું. હવે આમાં મારે રોવું શું? અબ સાસ કો સોસ કહા કરી હું ભલા માણા, હવે મારે સાસનું દોણું ફૂટી જાય, એમાં શું રોવું? આવી વાતો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સંગ્રહાણી છે. અને એટલા માટે એમ કહેવાય નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરા.